હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં દેશો. આજે તો હું કામેથી ઘરે આવી ગયો. ઘરે આવીને જોયું ઘરે કોઈ હતું નહીં. ઘરે હું એકલો જ છું. અને હવે આપણે જવાનું છે વાડીએ, કેમ કે બધા વાડીએ જ્યાં છે કામ કરવા. મારા પપ્પા જે જ્યાં છે ટ્રેક્ટર લઈને હાથી આપવા માટે. હું તમને મિની બ્લોગ ત્યાં દેખાડી. પહેલાં આપણે જે ઘરે છે આપણે નાહી ધોઈને જવાનું છે. આપણો કાંક વે જે કારખાને આવ્યા છે એટલે આપણો વે નહોતો સારો, એટલે આપણે એ વાર છે ઘડીક રહીને જવાનું છે. પછી તમને મિની બ્લોગમાં દેખાડી. એ આપણે નવું જોવું પણ વધન છે. તો તમને બધાને ખબર છે ના જોયા વગરનો સારા તો થવી નહીં. આપણે ત્યાં નવું જોવું પડે. મારો વે દેખાડું જોઈ તો આવો કાંક મારો વે છે. નકરી સિમેન્ટ જ દેખાય છે. કેમ કે હવે ભાઈ આ મહેનત કરવા પડે તો ખરાશ તે મહેનત કર્યા વગર તો કાંઈ મળશે નહીં ફળ આમાં. જો આ કાંક આપણે બિસ્કિટ લઈ લીધી છે. હવે આપણે બિસ્કિટ એવું કાંક ખાઈને જવાનું છે. પછી આપણે ચડાવી દેવાની છે ફાંકી. આપણે ગુજરાતીમાં કેવી તો માવો. પછી આપણે માવો ખાઈને પછી વીવી જવાનું છે વાડીએ જઈને જો આ કાંક આવી ટાઈપનું મારું ઘર છે. અને ઘરે જો અહીંયા ટ્રેક્ટર મૂકી છે. આપણે અહીંયા ગાડી પડી ને એક ગાડી અમે પાછળ પડી હોય. હવે હું તમને દેખાડી નાહી ધોઈને તૈયાર થાય પછીનો આગલો વિડીયો. ત્યાં સુધી તમે કન્ટિન્યુ મારા મિની બ્લોગમાં બન્યા રહેજો. જોઈ જો આ છે આ ટાઈપનું મારું કાંક ઘર. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં રહેશો ને? જો આપણે તો વાડી આવી ગયા. મારા મમ્મી પપ્પાએ મને તો અહીંયા સાહ ચડાવી દીધો, કેમ કે હાથી હકતા તે સોડવા ડેટા જાય છે. હું આવ્યું છે તો ખબર નથી મને, પણ મારા મમ્મી પપ્પાએ કાંઈક વાવેલું છે. પણ મને સાહ ચડાવી દીધો. મેં કે આ સોડવા ખાલી કાઢતો આવજે બહાર ડટાઈ ગયા હોય તો. હું કાઢું છું, મને સાહ ચડાવી દીધો. અરે યાર, આવું તો કાંઈ થોડું હાવ હોય. પપ્પાને કહી જો આવી રીતે કાંઈક સોડવા કાઢવાના છે, ડટાઈ ગયા હોય. ને મારા મમ્મી પપ્પાએ મને આવી રીતે સાહમાં હળી દીધા. આપણે વાડી આવવાનો આ જ પ્રોબ્લેમ. આ આટલું છે ને વાડીએ જ ન આને કદાચ ઘરે જ એવું સારું. જો આ ટાઈપની કાંક આપણું ખેતર છે. આપણું નથી, પણ આપણે વાવવા રાખીએ છીએ. આ કાંક બગીચો છે. કેવા સરસ મજાના કપા છે. એમાં સાપકા હોત ને બે જશે. જો મિત્રો, કોમેન્ટમાં થોડુંક જણાવજો. આવી કાંક આપણી વાડી છે. કેમ છો? બધા મજામાં દેશો. આપણે હતા વાડી તમે જોઈ શકો છો. આજે હું તમને દેખાડું મારો વાડીનો કાંક નજારો. લીલો કાશ છે. કહેવાય સડે હતો વાડીમાં જાતે આવું પતાવી ચલતા હે તभी. જો હવે તમને હું દેખાડું મારો વાડીનો કાંક નજારો. જો આ અમે કપાસ વાવેલો છે અમારી વાડીએ. અને અમારે ફરતા વાડીના શેડ છે ને લીમડા મસ્તીના લીલા ચમકાય છે. અને આવી રીતે કાંક અમારે બે ઓવડિયું છે વાડીએ. તમને ખબર આપણે વાડીએ માલ સામાન મેકવા માટે તો જોઈશ તે રૂમ. જો અમુક હાથી ટ્રેક્ટરના પડ્યા છે. પછી અહીંયા કાંક આવો બદામડી છે, અહીંયા સીતાફળી છે, અને અહીંયા છે લીંબુડી. લીંબુ પણ છે બી હાલમાં. કાંક હેઠા ખરી ગયેલા છે, પણ તમને બતાવું બે લીંબુ હેઠા પડ્યા છે. ને પછી આમાં કાંક ઝાડવે ટીંગાઈ છે એવું હોય તો આ છે જામુડો. અને અહીંયા છે શીકુડી. એની બાજુમાં હજી એક જાંબુડું છે. ને અહીંયા આપણે છે વાડીએ કુંડી. આપણે મોટર ચાલુ કરીએ એટલે અહીંથી મૂળામાંથી પાણી આપણે આવે. અમારે તો આવું કંઈક વાડી છે. નાળિયેરી છે, અહીંયા લીમડા છે, આ દરવાજો છે, અહીંયા ગેટ છે અમારા વાડીનો અંદર આવવાનો. અને અહીંયા અમારે ટ્રેક્ટરનો રેકડો પડ્યો છે. અને આ અમારું હાથી છે ટ્રેક્ટરને જોડવાનું. જો અમારે કાંક આવી મસ્ત મજાની વાડી છે. જરાક કોમેન્ટ કરજો કે એક તમને અમારી વાડી લાગી છે. મસ્ત લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તમે. જય માતાજી. મળતે નવા મિની બ્લોગમાં સ્વાગત છે તમારું.